ગોરવા પંચવટી કેનાલ પાસે નર્મદા નિગમ દ્વારા ફેન્સિંગ કરાતા શાળા સંચાલકો તથા રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આરએસીને રજૂઆત કરી હતી। પંચવટી કેનાલ પાસે આવેલ શાંતિનિકેતન એજ્યુકેશન સ્કૂલ તથા સોફિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલકો સાથે શાળાની આસપાસ રહેતા રહીશો આજે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં આરએસીને એક આવેદનપત્ર આપી નર્મદા નિગમ દ્વારા કરવામાં આવેલ ફેન્સિંગનો વિરોધ કર્યો હતો। સંચાલકોએ નર્મદા નિગમ દ્વારા ફેન્સિંગ કરતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાં છે તેવો ભય વ્યક્ત કરતા તાકીદે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। બાજુમાં 100 થી 200 ગાય બાંધેલી રહે છે, તો એ બી કે અમારી મરજી, અમારા છોકરા જાય છે તરત તમારી નર્મદા કેનાલના ડેમેજ થાય છે અને આ રોડ પરથી સૃષ્ટિ બંગલામાં હજારો ગાડી સામાન ભરીને જાય છે તો બી અમને નડતી નથી અને અમને કશું થતું નથી। હવે એમનું શું અંદર સાંઠગાંઠ છે આપણને ખબર નહીં, પણ અમને કલેક્ટર સાહેબ પર બહુ આશા છે, કલેક્ટર સાહેબ પર અમને બહુ વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબની અમે જે રોડ પરથી આવીએ છીએ એ રોડ કલેક્ટર હસ્ત છે અને સરકારશ્રીના હસ્તે છે, જે એમાં 2 ઝૂંપડા અને 2 દુકાનો છે જે હટી જાય તો પાછળની વસાહત અને છોકરાઓ માટે એક સરસ રસ્તો બની જાય। અને અત્યારે હજારો છોકરાને સેંકડો વસાહત છે તો એની ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ કે બંબો આવી શકે ફાયર બ્રિગેડનો, તેટલી અમને જગ્યા મળે તેના માટે અમે સાહેબ પાસે રજૂઆત કરાવેલા અને સાહેબે કીધું છે કાલે બીજા વધારાના કાગળિયા લઈ અને તમે ફરી રજૂઆત કરો એની આગળની કાર્યવાહી અમે કરીશું। અત્યારે શાળાના બાળકોને કોઈ તકલીફ પડે? શાળાના બાળકોને તો તકલીફ જ આવવા જવાનું બંધ જ થઈ ગયું છે, ટોટલી બંધ જ થઈ ગયું છે। કાલે અમે શું છે એના માટે વિચારવું છે, કાલે કેવી રીતે હવે જઈશું તે નર્મદાના અધિકારીઓ એકદમ જ રૂડ અને ખરાબમાં ખરાબ શાહ સાહેબે અને રાય સાહેબે વર્તન કર્યું છે ને આમાં કઈ સાંઠગાંઠ છે ખબર નથી, અમારી પાસે એ લોકો કશું માગી નથી શકતા, પણ સામેવાળાના રસ્તા ખુલ્લા રાખ્યા છે। જો તમે કાલે બી એનું શૂટિંગ ઉતારશો તો તમને ખબર પડશે।